વાવ-થરાદ પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે 66 કેવી ઢીમા રાણપુર ભડત સબસ્ટેશનનું કરાયું લોકાર્પણ। વાવ-થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની ગરિમામય ઉપસ્થિતિમાં ઢીમા ખાતે 66 કેવી ઢીમા રાણપુર તથા ભડત સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા વાવ-થરાદ જિલ્લાના ઢીમા રાણપુર આથમણાવાસ તથા ભડત ખાતે ₹30 કરોડના ખર્ચે નિર્મિત 66 કેવી સબસ્ટેશન ઊભું કરાયું છે। આ સબસ્ટેશન થકી સરહદી વિસ્તારના 16 થી વધુ ગામડાઓને અવિરત વીજળી પુરવઠો મળી રહેશે। આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વાવ-થરાદ વિસ્તારના ખેડૂતો ખેતી માટે પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યા છે। આ તેમની સમજણ અને જાગૃતિનો ઉત્તમ દાખલો છે। પાણી સંરક્ષણ પ્રત્યેની સભાનતા સાથે ખેડૂતો જળ સંચયનું કાર્ય કરી રહ્યા છે। આજથી આશરે 20 વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં એક જ માંગ હતી કે ગામડાઓને પૂરતી વીજળી મળે। શહેરોમાં 24 કલાક વીજળી મળતી હોય તો ગામડાઓમાં કેમ નહીં અને નર્મદાના પાણીનો લાભ આ વિસ્તારોને કેમ ન મળે તે પ્રશ્નો લોકો ઉઠાવતા હતા, પરંતુ આજે પરિસ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે। મંત્રીએ જણાવ્યું કે સરકારે ગામડામાં 24 કલાક વીજળીનો પુરવઠો આપ્યો છે। ખેડૂતોને ખેતી પાક માટે દિવસે વીજળી આપી છે। તેમણે કહ્યું, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરી જેની સ્થાપના ગલબાભાઈએ કરી હતી તેને આજે વિશ્વ સ્તર પર પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે, જેનો સીધો લાભ આજે પશુપાલકોને મળી રહ્યો છે। પ્રભારી મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય વીજ પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। કુદરતી આફતો, વાવાઝોડા કે પૂર જેવી પરિસ્થિતિમાં પણ વીજળી વિભાગના કર્મચારીઓ 24/7 સેવા આપી વીજ પુરવઠો ચાલુ રાખે છે, તે ગર્વની બાબત છે। તેમણે ખેડૂતોને પાણીની સાથે વીજળીનો પણ સંયમપૂર્વક અને કાળજીપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું। વાવ-થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યને સતત વેગ આપવામાં આવી રહ્યો છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી 24 કલાક વીજળી અને ખેતીના કનેક્શનો આપવાનું ચાલુ કર્યું ત્યારથી એમનો આગ્રહ રહ્યો છે કે વીજળી તો આપીએ પરંતુ સાતત્યપૂર્ણ ક્વોલિટીયુક્ત વીજળી આપવાનો આપણો રાજ્ય સરકારનો પ્રથમ પ્રયત્ન હોવો જોઈએ। એના ભાગ સ્વરૂપે અને એની કડીઓ આગળ વધારતા જેમ જેમ માંગ અને પુરવઠો વધતી જાય છે એમ કેપેસિટી એક્સપાન્ડ, કેપેસિટી બિલ્ટઅપ કરવાનું કામ એ રાજ્ય સરકાર કરી રહી છે। 3 આજે બન્યા છે ને આવતા સમયમાં નવીન 24નું આયોજન પણ થઈ રહ્યું છે, જેથી કરી જેમ જેમ વીજ વપરાશ વધે એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન લોસીસની સાથે લોકોને ગુણવત્તાયુક્ત વીજળી પહોંચે એનો પ્રયત્ન વીજળી વિભાગ કરી રહ્યું છે।